વાત કરીએ વિસાવદરની તો વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે। તેને લઈને વાત કરીએ તો જેમાં આ ધારાસભ્ય નવો ધારાસભ્ય કોણ બનશે તે નક્કી કરવામાં આવશે। 19મી જૂને યોજાયેલા મતદાનમાં અંદાજિત 1.48 લાખથી વધુ મતદારોએ જે 16 ઉમેદવારો જે છે તેમના ભાવિ સામે વોટિંગ કર્યું હતું અને આ 16 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા હતા। મતદાન બાદ તમામ ઈવીએમને જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા। આજે સવારે 9 વાગ્યાના સુમારે મતગણતરીનો પ્રારંભ થશે। આ સાથે જ પ્રથમ પોસ્ટલ બેલેટથી ગણતરી થશે, જે બાદ 14 ટેબલ ઉપર 21 રાઉન્ડમાં ઈવીએમ ખોલવામાં આવશે। આ પ્રક્રિયા પૂર્ણ થતાં વિસાવદરની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે। વિસાવદરની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા અને આપના ગોપાલ ઇટાલિયા વચ્ચે ત્રિપાક્ષીય જંગ જામ્યો છે। મતદારોનો ઉત્સાહ અને શાંતિપૂર્ણ મતદાન બાદ હવે સૌની નજર પરિણામ ઉપર છે। સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે। વહેલી સવારથી જ સ્થાનિય પ્રશાસન દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે। વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા હિરેન। જી હિરેન, જણાવશો વિસાવદર પેટા ચૂંટણીનું આજે પરિણામ સવારે 9 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થશે, કેવો છે માહોલ? જણાવી દઉં કે વિસાવદર પેટા ચૂંટણીનું જે પરિણામ છે તે જાહેર થવાનું છે। હાલ જે મતગણતરી સ્થળ છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। આપણી સાથે જે આમ આદમી પાર્ટીના અગ્રણી જે પ્રવીણભાઈ રામ જોડે તેની સાથે વાત કરશું। પ્રવીણભાઈ, માહોલ ત્યારે મતગણતરી શરૂ થવાની છે, કેવો માહોલ છે, શું સ્થિતિ છે? માહોલ ઉત્સાહ ભરેલો માહોલ છે અને આજે વિસાવદરથી ઊભું થયેલું એક વંચોળ આજે વાદળ બનીને અમારી પર વરસવાનું છે એમનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। આ જૂનાગઢની ધીંગી ધરામાં, સોરઠની ધીંગી ધરાની અંદર એક સાવજ અહીંયાથી લડાયક મિજાજની અંદર વિજય સાથે ગાંધીનગર જશે એનો અમને વિશ્વાસ છે। અને જે છેલ્લા 2-3 મહિનાની અંદર લોકો વચ્ચે જઈ, ખેડૂતો વચ્ચે જઈ અને અમે જે જનસંવાદ કર્યો છે, લોકોની સાથે વાતો ચર્ચાઓ કરી છે અને જે લોક જુવાળ ઉભું છે, જેને સ્વયંભૂ જુવાળ કહી શકાય, એને કોઈ કેલ્ક્યુલેશનમાં કેદ ન કરી શકાય, એમની અંદર કોઈ પૈસાનો પાવર ન ચાલે, એની ઉપર કોઈ તંત્ર કે સરકારનો પાવર ન ચાલે, એ સ્થિતિ વિસાવદરની અંદર ઉભી થઈ હતી અને ચોક્કસથી આજે ગણતરીની કલાકોની અંદર જ સમગ્ર જે ચિત્ર છે આપણી સમક્ષ આવી રહ્યું છે। પ્રવીણભાઈ, કેવા પડકારો રહેતા? અનેક દાવાઓ પ્રતિદાવાઓ થયા છે, કેવી મુશ્કેલી હતી ચૂંટણીમાં? વિસાવદરની ચૂંટણી મેં મારી જિંદગીની અંદર અનેક ચૂંટણીઓની અંદર હું સક્રિય રહ્યો છું। આ ચૂંટણીને મેં જે નજીકથી જોઈ છે, આ ચૂંટણીમાં જેટલો સત્તાનો દુરુપયોગ થયો છે, જેટલો પોલીસ તંત્રનો દુરુપયોગ થયો છે, જેટલો વહીવટી તંત્રનો દુરુપયોગ થયો છે, જેટલા પૈસા દારૂની ચલમ થઈ છે એટલું મેં ક્યાંય નથી જોઈ। આખી મિનિસ્ટ્રી, આખી સરકાર, હજારોની સંખ્યામાં નેતાઓ જે ઘરે ઘરે ઉતરી આવ્યા, આવી સ્થિતિ મેં ક્યારેય કોઈ ચૂંટણીમાં જોઈ નથી અને એટલા માટે જ અમને ગર્વ છે કે આખી સરકાર, એવડું મોટું પોલીસ તંત્ર સંપૂર્ણપણે એના માટે કામ કરતું હતું। કાયદેસર રીતે મતદાતાઓને ગામમાંથી ઉપાડી જવા, બુથ એજન્ટોને ગામમાંથી ઉપાડી જવા, તો એનાથી વિશેષ તો બીજું કંઈ ન હોય। સંપૂર્ણ વહીવટી તંત્ર, સાથે સાથે કરોડોના મોઢે રૂપિયા, દારૂની રેલમ છે, કૂટનીતિ, હજારોની સંખ્યામાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ, એની સામે અમે આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો લડતા હતા અને લડતા રહ્યા, ઝૂક્યા નહીં અને એનો અમને ગર્વ છે। પરિણામ તો ચોક્કસથી અમારા તરફેણમાં આવશે, પણ આ વાતનો અમને ગર્વ છે કે આંગળીના વેઢે ગણાય એટલા લોકો આની સામે ઝઝૂમી રહ્યા હતા અને આ વાત ગુજરાતની જનતાને ગમી। ભાજપ દાવો કરે છે કે પાતળી સરસાઈથી પણ અમારી જીત થશે, તે વાતને કેટલું તથ્ય માનો છો? ભાજપે આજ દિન સુધી ક્યારેય ચૂંટણી પૂરી થયા બાદ પાતળી સરસાઈની વાત નથી કરી। આ વખતે એવી વાત કરી રહ્યા છે કે પાતળી સરસાઈથી હાર કે જીત થશે, હજી જીત તો કઈ નથી શકતા। એટલે ત્યાં જ એનો કોન્ફિડન્સ ખબર પડી જાય છે, ત્યાં જ એની વાતનો તથ્ય ખબર પડી જાય છે। કોઈ પણ ભાજપના નેતાઓ ક્યાંય માર્કેટની અંદર બોલવા તૈયાર નથી, અમુક લોકોએ તો સ્વીકારી લીધું છે। એટલે હવે અત્યારે એમ તો નથી કહી શકવાનું કે અમે હારવાના છે, પણ એ પાતળી સરસાઈથી હાર કે જીત આ એક અત્યારે ઉપરથી જે કંઈ મેસેજ આવ્યો છે એ લોકો ફોલો કરે છે। તો જે પ્રવીણભાઈ રામ છે તેઓ દાવો કરી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાનો વિજય થશે અને ચૂંટણીની અંદર અનેક પડકારો રહ્યા હતા, પરંતુ હવે જે થોડી જ વારની અંદર ચિત્ર છે તે સ્પષ્ટ થવાનું છે। જી બિલકુલ હિરેન, એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે, વિસાવદર બેઠકની વાત કરી રહ્યા છે,
ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વચ્ચે ખરેખરો મુકાબલો છે। કિરીટ પટેલની વાત કરવામાં આવે તો તેઓ ભાજપના સ્થાનિક કદાવર નેતા છે, જેમનો જનસંપર્ક સારો છે। બીજી તરફની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ છે અને તેમની યુવા નેતા તરીકેની છબી પણ છે। આક્રમક તેમનો પ્રચાર શૈલી પણ જોવા મળ્યો હતો, જેમણે મતદારોનું ધ્યાન ખેંચ્યું હતું। આ બેઠક ઉપર કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા પણ મેદાનમાં છે, પરંતુ મુખ્ય લડતની વાત કરવામાં આવે વિસાવદરની, ભાજપ અને આપ વચ્ચે મનાઈ રહી છે। વિસાવદરની પેટા ચૂંટણી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ગુજરાત સૌરાષ્ટ્રના નેતાઓના કારકિર્દી પણ આ ચૂંટણીના પરિણામ ઉપર નિર્ધારિત મનાઈ રહી છે। ત્યારે શું લાગે છે કે કેવો રાજકીય રંગ આમાં જોવા મળશે? ચોક્કસ કે જે ગુજરાતમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી હાઈ પ્રોફાઇલ વિસાવદરની ચૂંટણી છે, તે અનેક લોકો રાજકીય કારકિર્દીનો ઉદય કરશે અને અનેક લોકોની કારકિર્દીનો પૂર્ણવિરામ કરશે તે વાત ચોક્કસ નક્કી છે, પરંતુ કોનો પૂર્ણવિરામ અને કોનો ઉદય થાય તે થોડી જ વારની અંદર ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જવાનું છે। જી બિલકુલ હિરેન, આપ જોડાયા, આપનો આભાર।